રાજકોટના નાના મવા રોડ પર આવેલા ભીમનગરમાં રહેવાસીઓએ મનપા સામે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। પોતાનો આશરો છીનવાઈ જવાની નોબત આવતા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર સાથે સ્થાનિકો આરએમસી કચેરી પહોંચ્યા। મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોએ કચેરી સામે પહોંચી બેનર દેખાડી નારેબાજી કરી અને વિરોધ નોંધાવ્યો। ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે આરએમસીએ પ્રક્રિયા હાથ ધરી છે। અંદાજિત 700 કરોડની જેપી કન્સ્ટ્રક્શનને સોંપવા કવાયત શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ છે। આ જમીન પાણીના ભાવે 103 કરોડના પ્રીમિયમમાં આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને રિપોર્ટ પણ કરી દેવાયો છે। ત્યારે સ્થાનિકોએ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં સ્થાનિકો જય ભીમના નારા સાથે ઓફિસ કેમ્પસમાં ઘૂસી ગયા અને આક્રોશ ઠાલવ્યો। हमारी जमीन ले ले से हमारे नाना नाना छोकरा है मोंघवारी में हमें कया जाए बोलो त्यारे हमें केवलिंग करी हमारा कई थाय एम नथी मरी जावू छे पण भीमनगर खाली करवू नथी मरवू मंजूर छे भीमनगर खाली करवू मंजूर नथी आ 40 वर्ष जे रही छे केना वर्ष हमारे मांगणी छे 35 वर्ष के रही छे हमें भीमनगर नहीं करी ने नहीं करी बधाई भीमनगर वाला मरवा तैयार छे पण भीमनगर खाली नहीं करी आत्मविलाप કરીને મરી જવા તૈયાર છે પણ અમે માંગણી લઈશું જ અમે મકાન નહીં દે અમે મરવા તૈયાર છે પણ અમે મકાન નહીં દે। અરે ભીમનગરના લોકોને જે અનુસૂચિત જાતિ જનજાતિ અને 50 વર્ગના લોકો છે એને જબરદસ્તી બરોબર એ લોકોની પર પીપીપી યોજના ઠોકવામાં આવી રહી છે। 700 કરોડની જે જગ્યા છે 103 કરોડની અંદર પ્રાઇવેટ બિલ્ડરને આપી રહ્યા છે। તો અમારી પહેલી માંગ એ છે કે આ પીપીપી યોજના રદ કરવામાં આવે અને જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની પર કાર્યવાહી કરવામાં આવે। સાથે આ ભીમનગરના લોકોની માંગ છે કે આ જે જમીન છે ટોકન ભાવે એ લોકોને સોંપવામાં આવે એનો જે પણ જંત્રી મુજબ પૈસા ભરવા માટે તૈયાર છે પણ આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે। આ અત્યારે ખાલી રજૂઆત કરવામાં આવ્યા છીએ અને આવનારા દિવસો આનાથી મોટામાં મોટું આંદોલન કરશું। જરૂર પડે તો આખા રાજકોટ બંધનું એલાન કરશું। લોકો પોતે પૈસા જો ચૂકવવા માટે તૈયાર હોય તો એને શા માટે નથી આપતા? રાજકોટના શાસકો એમ કેમ પ્રકારે ભાજપના મળતિયાઓને આ પીપીપી આવાસ યોજના આપી દેવાની યોજના છે એ લોકોને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવો છે અને આ પ્રજાને નુકસાન કરવા માંગે છે। આ વિસ્તારના લોકોની રજૂઆત છે એ લોકોને પીપીપી યોજના નથી જોતી। નંબર 1 એ લોકો જંત્રી મુજબ પૈસા ભરવા તૈયાર છે તો જંત્રી મુજબ પૈસા સ્વીકારવામાં આવે બરાબર। 700 કરોડની જમીન 103 કરોડમાં આપી દેવી છે એટલા મોટો ભ્રષ્ટાચાર છે। તમે ગરીબોનો વિકાસ કરવા માંગતા હો તો કુબલિયાપરા શ્રદ્ધાનંદ નરસિંહનગર આવા જે પછાત વિસ્તારો છે ત્યાં બનાવો અમે તમારી સાથે છીએ। બાકી પોશ એરિયામાં પીપીપી યોજનાના નામે તમે ગરીબોના હેરાન કરશો તો અમે સહન નહીં કરીએ। આ તમે જો બધી જગ્યાએ જેપી બિલ્ડર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉખાડીને ફેંકી દીધી ત્યાંય જેપી બિલ્ડર અહીંયા જેપી બિલ્ડર હવે જેપી બિલ્ડરની પાછળ કોણ છે ખબર નથી। તો બિલ્ડરને જમીન સોંપવાની હલચલનો વિરોધ થયો છે। ભીમનગર છોડવા માટે મહિલાઓ તૈયાર નથી। કોર્પોરેશન કચેરી સામે સૂત્રોચ્ચાર કરી છાજિયા લઈ વિરોધ નોંધાવ્યો છે। રૂપિયા 700 કરોડની જગ્યા હોવાની માત્ર અફવા છે તેવું પણ એક નિવેદન સામે આવ્યું છે। તો સૌના હિતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાશે તેવું એક નિવેદન સામે આવ્યું છે। વિરોધ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે આ મોટું નિવેદન આપ્યું છે। સૌના હિતને ધ્યાનમાં રાખી ટેન્ડર પ્રક્રિયા હજુ પણ શરૂ નથી થઈ, શરૂ છે અને રૂપિયા 700 કરોડની જગ્યા હોવાની માત્ર વાત છે। પીપીપી યોજના હેઠળ રૂપિયા 103 કરોડનું ટેન્ડર અપાયું છે। સૌના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાશે તેવું કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। તો ડાંગ અને અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ अति भारी का फोरकास्ट है गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए भी भारी टू अति भारी फोरकास्ट है गुजरात सौराष्ट्र कच्छ रीजन के लिए। डे 1 में जो गुजरात रीजन है हेवी टू वेरी हेवी और विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है आइसोलेटेड जगह में। और जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग दिया गया है वो है वलसाड और जो ऑरेंज वार्निंग दिया गया है सुराग, नवसारी, तापी और डांग डिस्ट्रिक्ट के लिए। और उसका जो नॉर्दर्न जो उत्तरी डिस्ट्रिक्ट है मेनली साउदर्न गुजरात रीजन में वो उसमें हेवी रेनफॉल होने का चांसेस है। अहमदाबाद में हेवी रेनफॉल होने का भी चांसेस है आज। और सौराष्ट्र कच्छ में आपका जो अमरेली डिस्ट्रिक्ट है इसमें अति भारी बारिश होने का चांसेस है।
और भावनगर और गिर सोमनाथ में भारी बरसात की संभावनाएं हैं। आज के लिए फोरकास्ट है। तो कौन से सिस्टम की वजह से बारिश हो रही है? अभी एक साइक्लोनिक सर्कुलेशन मध्य महाराष्ट्र में, उत्तरीय जो मध्य महाराष्ट्र क्षेत्र है, तो एक साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है, इसके लिए बारिश का संभावना है। सर अहमदाबाद में क्या स्थिति रहेगी? अभी आज के लिए अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन का विथ थंडर शावर का फोरकास्ट दिया गया है। सर टेम्परेचर क्या है? आज का जो टेम्परेचर अहमदाबाद में ऑब्जर्व हुआ है, जो मैक्सिमम टेम्परेचर है 36.8 डिग्री सेंटीग्रेड दर्ज किया गया है। इसमें जो कि पिछले एक दिन से -0.8 डिग्री गिरावट है, लेकिन अभी नॉर्मल से 2.6 डिग्री ज़्यादा है। और जो मिनिमम टेम्परेचर 25 डिग्री सेंटीग्रेड दर्ज किया गया है, जिसमें -3 डिग्री उससे 24 आवर पीछे से डाउन है, लेकिन नॉर्मल से 0.6 अभी ज़्यादा है। સોમનાથની ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ક્યાંક ભારે ઉકળાટ તો ક્યાંક પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। ધોધમાર વરસાદ શરૂ, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ। ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાયા। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે। અમરેલીના દ્રશ્યો કે જ્યાં હાલ વરસાદ થઈ રહ્યો છે। અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ પડ્યો। ધોધમાર વરસાદના કારણે સ્થાનિકો પરેશાન થયા। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। જોકે હવામાન તરફથી વરસાદની જે આગાહી કરવામાં આવી છે, લાઠીમાં પણ અત્યારે ધોધમાર વરસાદી વાતાવરણ જામ્યું છે। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અમરેલીમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। જોકે ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પંથકમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા। મેંઢોળ સુરાશામણ માર્ગ પરથી પાણી વહેતા થયા અને શિનોર રાધલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા। 1 ફૂટ જેટલા પાણી માર્ગ પરથી વહેતા થયા। માર્ગ પરથી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જિલ્લામાં આજે સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ યથાવત છે। જિલ્લામાં મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ। આજે પણ સવારથી વાપી, ઉમરગામ સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો। મોડી રાત્રે પણ ઉમરગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રાત્રે ઉમરગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। વાદળછાયા વાતાવરણ બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઇટાળવા, છાપરા રોડ, એરુચા રસ્તા સહિતના શહેરમાં તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહેતા મોટા ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી છે। પાછોતરા વરસાદના કારણે તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાનની ભીતિ છે। ખેડૂતો દ્વારા રોપવામાં આવેલી નવી શેરડીના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે। ઓનલાઈન પર સંવાદદાતા ભાવેન પટેલ જોડાઈ ચૂક્યા છે। ભાવેન, હાલ નવસારીમાં કેવો માહોલ છે, કેટલો વરસાદ? ચોક્કસથી મિત્તલ, જે છેલ્લા 2 દિવસથી જે રીતના નવસારી જિલ્લામાં ફરી વરસાદી માહોલ બન્યો છે અને એના કારણે સમગ્ર જે નવસારી જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદ છે, જે રીતના હવામાન વિભાગે પણ વરસાદની જે રીતના આગાહી આપવામાં આવી છે એ મુજબ જ નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે જે સમગ્ર નવસારી જિલ્લાના ગણદેવી, જલાલપોર, ચીખલી, વાંસદા અને નવસારી શહેર સહિત તમામ જિલ્લાઓ જે તાલુકાઓ છે ત્યાં પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે સમગ્ર જે વિસ્તારો છે ત્યાં સમગ્ર સાર્વત્રિક વરસાદ છે। સાથે જે રીતના નવરાત્રીની નજીકના દિવસોમાં શરૂઆત થઈ રહી છે ત્યારે મોટા આયોજકો માથે પણ ટેન્શન વધી ચૂક્યું છે મિત્તલ, કે જે રીતના જે ગરબા સ્થળ છે, ગ્રાઉન્ડો છે, ત્યાં પણ પાણી જે ભરાવાને કારણે કાદવ કિચડની જે સમસ્યાઓ સામે આવી રહી છે, એટલે એ પણ મુશ્કેલીમાં મુકાયા છે। સાથે બીજી બાજુ જે રીતના જો વરસાદ હજુ પણ અવિરત વરસે નવસારી જી બિલકુલ, આભાર માહિતી બદલ। તબાહી મચાવી છે। અનેક મકાન અને વૃક્ષો વીજપોલ ધરાશાયી થયા। સેગવા ગામે મકાનની દિવાલ ધરાશાયી થઈ। ભારે પવન સાથે ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ। ઘરવખરી સહિતના સામાન્ય નુકસાન પહોંચ્યું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સેગવા સરપંચ દ્વારા ઘટનાની શિનોર મામલતદારને જાણ કરાઈ છે। રાત્રે 1 વાગે વરસાદના લીધે, વાવાઝોડાના લીધે અમારા ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે।
તો સદનસીબે અમે લોકો બધા કોઈ ઘરે નહોતા તો અમને કોઈ જાનહાનિ થઈ નહીં, પણ અમારા ઘરને અને ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને બહુ નુકસાન થયું છે. તો સરકારને એટલી વિનંતી છે કે અમને થોડું કંઈ ઘણું વળતર અમને ચૂકવી આપે. રાત્રે 1 વાગે મારી દિવાલ ધરાશાયી ફૂલ વરસાદમાં થઈ ગઈ છે અને ઘર વખરીને ખાસ નુકસાન થઈ ગયું છે અને અમે તો ઘર સદનસીબે બહાર હતા, પણ અમારા જાનહાનિ ટળી ગઈ છે, પણ ભગવાનના આશરે બચી ગયા છે. વડોદરામાં રાત્રે મિની વાવાઝોડાએ તબાહી મચાવી છે. માત્ર 20 મિનિટમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા કેબિન ઉડ્યા, 200 થી વધુ ઝાડ, વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા. મિની વાવાઝોડાએ 20 મિનિટ સુધી વેપારીઓને બાનમાં લીધા. સુરસાગર તળાવ નજીકના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. નાસ્તાની લારીઓના કાઉન્ટર અને ખુરશીઓ હવામાં ઉડ્યા. કાઉન્ટર અને ખુરશીઓ ભારે પવનના કારણે ઉડી અને રોડ ઉપર ફંગોળાઈ. રોડ ઉપર ઉડી અને જઈ રહેલા કાઉન્ટર અને ખુરશીઓ લેવા વેપારીઓએ દોડધામ મચાવી. ભારે ભરખમ કાઉન્ટર ઉડતા પાર્ક કરેલી ઘણી બાઇકને પણ નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં ભયંકર વાવાઝોડું આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. બિલકુલ મિત્ર, જો વડોદરા શહેરમાં 120 કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાયો હતો તેના કારણે આખા વડોદરા શહેરવાસીઓની અંદર એક દહેશતનો માહોલ જે છે તે ઉભો થયો હતો. ત્યારે જે વાવાઝોડું છે તેને જે નાના વેપારીઓ હોય છે તેમને બાણમાં લીધા હતા. આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરસાગર તળાવની સામે ફૂડ કોર્ટ આવેલું છે ને ત્યાં જુદી જુદી નાસ્તાની લારીઓ જે છે તે ઉભી રહેતી હોય છે. ગઈકાલે જયારે 120ની ઝડપે પવન ફૂંકાયો ત્યારે સીસીટીવીમાં જે છે ચોંકાવનારા અને ડરાવનારા દ્રશ્યો જે છે તે કેદ થયા છે. જોઈ શકાય છે કે કાઉન્ટર અને ખુરશીઓ જે છે તે જાણે તાશના પત્તા હોય તેમ વિખરાઈ ગયા છે અને જે પવન સાથે ઉડી રહ્યા છે, રસ્તા પર પહોંચી ગયા છે. ત્યારે કાઉન્ટર અને ખુરશીઓ એકત્રિત કરવા માટે વેપારીઓ જે છે તેઓની અંદર દોડધામ મચી છે. તો બીજા જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે ભારે ભરખમ પાણીપુરીનું કાઉન્ટર છે તે જે છે તે ઉડ્યું હતું અને તે પણ રસ્તા સુધી પહોંચી ગયું હતું. સદનસીબે વિઝિબિલિટી ઓછી થઈ હતી અને વાહન ચાલકોની સંખ્યા ઓછી હતી. જો વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ હોત તો અકસ્માતની ઘટના બની હોત તો નવાઈ નહીં મિત્ર. બિલકુલ, આભાર માહિતી બદલ. વડોદરામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાથી નુકસાન થયું. ગત રાત્રે ખૂબ તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો. અંદાજે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે વાવાઝોડાના કારણે તાડનું વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થયાનો વિડીયો પણ વાયરલ થયો છે. ચુબેલી બાગ મેઇન રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું. વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર ઓછો થયો. એક જ સમયે વૃક્ષ ધરાશાયી થયું, જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી. વડોદરામાં તેજ પવનથી ઝાડ પડતા એકનું મોત નીપજ્યું. પાદરામાં વૃક્ષ પડતા બાઇક સવારનું મોત થયું. ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તેજ પવન ફૂંકાતા શહેરમાં અંદાજે 200 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. ઘણા ભાગોમાં પતરા, હોર્ડિંગ્સ, બેનરો તૂટ્યા છે. 20 સ્થળોએ વીજ લાઇન પર વૃક્ષો પડ્યા હતા. 40 ફીડર પરના 2 લાખ જોડાણોની અસર થઈ છે. વાસણા, કોટા, અટલાદરામાં 2 કલાક સુધી લોકો અંધારામાં રહ્યા હતા.